રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ સુરત ફાયર વિભાગની ફરી આંખો ખુલી। ફાયર વિભાગ દ્વારા સતત બીજા દિવસે સલિંગની કામગીરી કરવામાં આવી રહી છે। મોડી રાત્રે ટેક્સટાઇલ માર્કેટ, હોસ્પિટલ, ડેન્ટલ ક્લિનિક, ટ્યુશન ક્લાસીસ, જીમ, હોટેલ અને રેસ્ટોરન્ટમાં સીલ મારવામાં આવ્યું છે। રાજકોટમાં બનેલી ટીઆરપી ગેમ ઝોનની ઘટના બાદ તંત્ર હવે સફાળું જાગ્યું છે। દુર્ઘટનામાં 33 જેટલા નિર્દોષ લોકોના મોત થયા હતા। આ ઘટનાને લઈને હાલ સમગ્ર રાજ્યમાં ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે હવે આ ઘટના બાદ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે। રાજકોટ જેવી ઘટના હવે આગળ સમયમાં ન બને તે માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે। સુરત ફાયર વિભાગ દ્વારા અલગ વિસ્તારોમાં બીજા દિવસે પણ ફાયર સેફટીના અભાવે સીલિંગની કાર્યવાહી કરી હતી। સુરત ફાયર વિભાગ દ્વારા સતત બીજા દિવસે સીલિંગની કામગીરી કરવામાં આવી છે। મોડી રાત્રે ટેક્સટાઇલ માર્કેટ, હોસ્પિટલ, ડેન્ટલ ક્લિનિક, ટ્યુશન ક્લાસીસ, જીમ, હોટેલ અને રેસ્ટોરન્ટમાં સીલ કરવામાં આવ્યું છે। ટેક્સટાઇલ માર્કેટમાં આવેલ રાધે માર્કેટની 411 દુકાનો સીલ કરવામાં આવી છે। તેની સાથે શ્રી ઓમ ટેક્સટાઇલ માર્કેટની 111 દુકાનોને સીલ કરવામાં આવી છે। ઉપરાંત હીરપન્ના ટેક્સટાઇલ માર્કેટની પણ 75 દુકાનોને સીલ કરી દેવામાં આવી છે। વરાછા ઝોન બીમાં ટર્નિંગ પોઈન્ટ કોમર્શિયલ કોમ્પ્લેક્સની 57 દુકાનો સીલ કરવામાં આવી છે। કતારગામ વિસ્તારમાં આવેલ B+B+2નું જીમને પણ સીલ કરવામાં આવ્યું છે। બેગમપુરામાં પણ એક જીમને સીલ કરવામાં આવ્યું છે। રાંદેર ઝોનમાં આવેલા રાજ પોઈન્ટમાં આવેલ દુકાનો, 4 જેટલી ટ્યુશન ક્લાસીસો સહિત 50 જેટલી દુકાનોને સીલ કરવામાં આવ્યા છે। તમામ સ્થળોએ ફાયરની અપૂરતી સુવિધા હોવાને કારણે સીલ કરવામાં આવ્યું છે।